દુનિયાભરમાં ભારત એ દેશ છે જ્યાં વિવિધતામાં એકતા એ માત્ર સ્લોગન નહીં પણ જીવન જીવવાનો એક સ્થાપિત સિદ્ધાંત છે. આ દેશમાં વિભિન્ન જાતિ, ધર્મ અને સંસ્કૃતિના લોકો ભાઈચારા સાથે જીવન જીવે છે. ભારતનું બંધારણ દરેક નાગરિકને ધર્મ, ભાષા અને અભિવ્યક્તિની સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. આજે ભારતમાં 2000થી વધુ જાતિઓ વસે છે, 700થી વધુ ભાષાઓ બોલાય છે, 9થી વધુ મહત્ત્વપૂર્ણ ધર્મોના અનુયાયીઓ છે, જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, યહૂદી વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ આવી વિવિધતાની વચ્ચે કોઈ પણ પ્રકારની ધાર્મિક નફરત, અશિષ્ટ ટિપ્પણી અથવા સામૂહિક લાગણીઓને આઘાત પહોંચાડતી પ્રવૃત્તિઓ માત્ર કાયદેસરનો ગુનો જ નથી પણ રાષ્ટ્રની એકતા સામે રચાયેલ ષડયંત્ર ગણાય છે. જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, તાજેતરમાં દિલ્હીથી એક ચિંતા જન્માવતો કિસ્સો સામે આવ્યો છે. પપ્પુ સિંહ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર મુસ્લિમ ધર્મના પવિત્ર પૈગંબર સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે અને આ ટિપ્પણીના કારણે દેશભરમાં મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણીઓને આઘાત પહોંચ્યો છે. નસવાડી તાલુકામાં પણ આ ઘટનાના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે શાંતિપૂર્ણ મૌન રેલી યોજવામાં આવી. રેલીમાં સમાજના અગ્રણીઓએ તંત્રને આવેદનપત્ર પાઠવી અને કહ્યું કે આવા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, દોષિત વ્યક્તિને કડકમાં કડક સજા કરવામાં આવે અને આવા કૃત્યોની પુનરાવૃત્તિ ન થાય તે માટે ઉદાહરણરૂપ પગલાં લેવામાં આવે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ધર્મગ્લાનિ જન્માવતું કોઈપણ કૃત્ય દેશની એકતા અને અખંડિતતા માટે ખતરો છે અને આવી પ્રવૃત્તિઓનું સંગઠિત સામૂહિક રીતે વિરોધ કરવો આજના ભારતની જરૂરિયાત છે. આ અવાજ ઉઠાવવો માત્ર મુસ્લિમ સમાજનું નહીં પણ દરેક સાચા દેશભક્ત નાગરિકનું ફરજ છે. ચાલો ભેગા મળીને ધર્મ નહીં, માનવતા નમાવો. એકતા જ ભારતની ખરેખર ઓળખ છે. દિલ્હીમાં પપ્પુ સિંહ નામના વ્યક્તિએ અમારા અલ્લાહ પાક, અલ્લાહના રસૂલ એવા હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અમારી પાક કિતાબ કુરાન શરીફની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં ફક્ત વાયરલ થવા માટે અને પોતાની નામના કરવા માટે અમારા પાક ગ્રંથની વિરુદ્ધમાં જે અભદ્ર ટિપ્પણીઓ કરી, જે અભદ્ર ભાષામાં એ શબ્દોનો ઉપયોગ કર્યો, તેની વિરુદ્ધમાં આજે સમગ્ર નસવાડી તાલુકાના મુસ્લિમ સમાજ ભેગા થઈ અને નસવાડી પીઆઈ સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલું છે કે આ પપ્પુ સિંહ દ્વારા ભારતની જે અખંડતા અને પવિત્રતા છે કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ હમ સબે ભાઈ ભાઈ એ નારાને તોડવાનો પ્રયાસ કર્યો છે. એટલે આ પપ્પુ સિંહને નસવાડી પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે અને એની વિરુદ્ધમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને 0 નંબરથી એની એફઆઈઆર દાખલ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.